टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. એક વર્ષ બાદ 26,200 ને પાર નિફ્ટી આખરે આવ્યો છે. 52 સપ્તાહનો સમસરો. સેન્સેક્સમાં રેકોર્ડ, બેંક નિફ્ટીમાં રેકોર્ડ. ફાઇનલી મૂવમેન્ટ આવી છે. ઘણું બધું એક્શન છે જે બધું જ સમજવાનું છે. હું યશ આપના સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. 13 મહિનાની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 26,200 ને પાર. સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી. રિલાયન્સ, HDFC બેંક જેવા દિગ્ગજથી બજારને સપોર્ટ. બેંક નિફ્ટીમાં 180 પોઈન્ટના વધારા સાથે 59,400ના નવા હાઈ. HDFC બેંક, ICICI બેંક અને એક્સિસથી મળ્યો સપોર્ટ. અન્ય શેરોમાં આવ્યું દબાણ. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે આઈટી ઇન્ડેક્સ 4 મહિનાની ઊંચાઈ પર. ટેક મહિન્દ્રા 1.5% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં. OFSS, LTI, માઇન્ડટ્રી અને એમ્ફેસિસ 2%થી વધુની તેજી. હીરો મોટોકોર્પ 2%થી વધુની તેજી પર. આઈશર મોટર્સમાં અને M&Mમાં નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અન્ય ઓટો શેરમાં પણ સારી તેજી સાથે કારભાર. ડિફેન્સ શેરમાં સારી ખરીદારી. BEML, ભારત ડાયનામિક્સ, સેમટાર, ટેકમાં 4% સુધીની તેજી. અન્ય ડિફેન્સ શેરમાં પણ સારી તેજીનું એક્શન. આ સાથે જ નજર કરીએ ભારતીય માર્કેટ્સ પર. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. નિફ્ટીએ અત્યાર સુધીમાં હાઈ બનાવ્યા 26,246ના. 277ના તમારા રેકોર્ડ હાઈ છે. એટલે રેકોર્ડ હાઈથી તમે સમજો તો માત્ર ને માત્ર 30 પોઈન્ટની દૂરી બચી છે. આ તરફ સેન્સેક્સમાં રેકોર્ડ બની ચૂક્યા છે અને નિફ્ટી બેંકે પણ રેકોર્ડ બનાવી દીધા છે. એકમાત્ર ફોર્મેલિટી બાકી બચી છે તે નિફ્ટીની બચી છે. કયા પ્રકારનું એક્શન ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળ્યું તેની ચર્ચા આપણે કરીશું. પણ પહેલાં તો આવો ઇન્ડેક્સ સ્પેસિફિક શું એક્શન છે તેની ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન અને 13 મહિના બાદ 26,200ના દર્શન થયા છે. આખરે ફાઇનલી મોમેન્ટમ ગુરુવારે એટલે કે સેન્સેક્સ એક્સપાયરીને દિવસે પોઝિટિવ રહ્યું. યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો સવારે જ્યારે ઓપનિંગ કેપિટલમાં જ આપણે વાત કરી હતી દર્શકોને કે ભલે આપણે ગઈકાલના ક્લોઝિંગથી આજે ઓલ ટાઈમ હાઈ આપણને 200 પોઈન્ટની દૂરી છે, પરંતુ જે રીતે ગઈકાલે માર્કેટ કોન્ફિડન્સ સાથે જે બંધ થયું હતું એ જ સાથે હું પણ ઘણો કોન્ફિડન્સ હતો મને કે આજે પણ માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. અને એક્ઝેક્ટલી તમે જુઓ તો એ જ રીતનો આપણને કારોબાર આજે જોવા મળ્યો. 26,246, ઓલમોસ્ટ 200 અંકની નજીક આજે આપણને તેજી જોવા મળી છે. ઓલ ટાઈમ હાઈ 26,277, માત્ર 31 પોઈન્ટની દૂરી. એટલે કે આમ તો ઓલમોસ્ટ કહી દેવાય કે આપણે જે વ્યૂ આપ્યો તો એક્ઝેક્ટલી આપણને થતો જોવા મળી રહ્યો છે. હજી પણ ટાઈમ છે, સ્વાભાવિક છે કે માર્કેટને અહીં થોડો ટાઈમ આપી દઈએ. હજી પણ અડધો પોણો કલાક છે કે ચાન્સીસ છે કે મે બી કદાચ 26,277 આવી પણ જાય. પરંતુ હવે આજની જે તેજી આવી છે તે બાદ હવે લેવલ કયા ફોકસ કરીશું, કયા સપોર્ટને કયા રેઝિસ્ટન્સ છે કે જે હવે આવતીકાલ માટેથી ફોકસ કરીશું, હવે એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલી ચાર્ટ તમે નજર કરો, કેન્ડલ જુઓ, એકદમ બુલિશ કેન્ડલ જોવા મળી રહી છે. અને હવે આગળ શું ક્વેશ્ચન એ થાય 26,250 જે ઓલરેડી આપણે તમે જોશો ને તમે રેઝિસ્ટન્સ લખેલું છે. આજના હાઈ કેટલો બન્યો? 26,246. 26,246 હાઈ બન્યો. 4 પોઈન્ટ ઉપર આપણે ઓલરેડી રેઝિસ્ટન્સ જોઈ રહ્યા છે અને ત્યાંથી જ માર્કેટ અત્યારે શું થયું? નીચે આવ્યું. 26,200 ઉપર છે, હજી ઉપર એટલું બધું પણ નીચે નથી આવ્યું. એની ઉપર તમે જોવો તો 26,277 જે આપણો ઓલ ટાઈમ લેવલ છે. એટલે કે ઓલ ટાઈમ તમારું ત્યાં રેઝિસ્ટન્સ ત્યાં જોવા મળી રહ્યું છે. એટલે આ બે રેઝિસ્ટન્સ આપણે જોઈશું, 250 અને 277. આજના માટે અને આવતીકાલ માટે લેટ્સ આપણે લઈ લઈએ, બરાબર. નીચે આવે શું? 26,150 અને 26,063. આ બે સપોર્ટ તરીકે જોઈશું. 26,150 એટલા માટે કારણ કે ત્યાં 26,200 પર તમે કારોબાર કર્યો. હવે જો એની નીચે તમે જાઓ છો તો 26,150 છે કે જ્યાં એક સપોર્ટ ઝોન છે અને માની લો કે એ પણ બ્રેક થાય તો 26,63 એ આજના દિવસનો લો છે.
હવે આજે તમારું ફાઇનલી જે લેવલ હતું 2 વખત અવરોધ આવ્યો હતો અને ફાઇનલી આજે તમે ક્રોસ કર્યો છે, એટલે જો આજનો લો તમે બ્રેક કરો છો તો પછી આ ફરીથી આ જે બ્રેકઆઉટ છે એ ફેલ થતું જોવા મળી શકે છે. એટલા માટે 26,150 અને 26,063 બે સપોર્ટ તરીકે લઈશું અને ઉપરની તરફ આપણે જે લેવલ ફોકસ કરીશું 26,277 અને 26,250 આ બે છે જે રેઝિસ્ટન્સ તરીકે ફોકસ કરીશું. 15 મિનિટ લઈને આવો. 15 મિનિટમાં તમે નજર કરો તો જે કોન્ફિડન્સ આપણને જોવા મળી રહ્યો છે 15 મિનિટમાં, તો અહીં આપણે નજર કરશો તો વન વે એક પછી એક આપણને સારી એવી તેજીની કેન્ડલ આપણને 15 મિનિટમાં બની છે. લુક એટ ધીસ. આજે તમે જોશો તો એક પણ કેન્ડલ 15 મિનિટમાં તમે જોશો તો 10 EM ને ટચ પણ નથી કરી. આપણે સવારે જ કીધું હતું કે અગર જો માર્કેટમાં તેજીનો વ્યૂ આપણે જોવો હોય કે માર્કેટમાં ખરેખરમાં શું આજે તેજીનો વ્યૂ આવશે કે નહીં, માર્કેટમાં બાય ઓન ડીપ થશે કે નહીં, તેના માટે મેં તમને શું કીધું 15 મિનિટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર આપણે ફોકસ કરીશું. જો એ બ્રેકડાઉન નથી થતી મતલબ કે આજે પણ નિફ્ટીને વધવું છે. અને એક્ઝેક્ટલી નજર કરો આ આપણું આજે ઓપનિંગ બાદ શરૂઆતમાં 2 કેન્ડલ નીચે પણ આવી, પરંતુ તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ટચ નથી કરી અને તમે વન વે તેજી તમે જોઈ અહીંયા એક પણ વખત તમે જો ક્યાંય એક અવરોધ જોવા નથી મળ્યો. સારી એવી તેજી આપણને જોવા મળી છે. એટલે જે રીતે આપણે એક્સપેક્ટેશન કર્યું હતું અહીંયા પણ આપણને એ જ વ્યૂ જોવા મળ્યો છે. હવે મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે એક્શન જોવા મળવાનું છે. તો મંથલી એક્સપાયરીમાં આપણને OI ડેટા શું કહી રહ્યો છે, OI ડેટા ઉપર આવો નજર કરી લઈએ. OI ડેટા અત્યારે હાલ જોઈશું તો 25,200 આ રેન્જ આપણે સૌથી પહેલાં પકડી લઈએ. 25,200માં 83 લાખ કોલ રાઇટર્સ છે, જ્યારે પુટ રાઇટર્સ ઓલમોસ્ટ 1 કરોડ છે. એટલે અહીંયા પણ તમે જોશો કોલ કરતાં પુટ રાઇટર્સ વધી ગયા છે. સારો એવો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. આપણે સવારે પણ તમને કીધું કે 26,100 છે એ મહત્વનું લેવલ છે, મેક ઓર બ્રેક સાબિત થવાનું છે. અને ત્યાં તમે જો ઓલમોસ્ટ 1.5 કરોડની નજીક 1.25 કરોડ ઇવન મારે કહેવું જોઈએ કે ત્યાં પણ એક પુટ રાઇટર્સ જોવા મળી રહે છે. 26,000 પોણા 2 કરોડ. આ તો તમારો આ એક્સપાયરી માટે મંથલી એક્સપાયરી માટે 26,000 ઓલ ટાઈમ સપોર્ટ. એની પહેલાં તમારા માટે 26,100 છે. કોઈ પણ કારણસર માની લો ઘટાડો આવે છે તો 26,100 લેવલ છે કે જ્યાં ડિફેન્ડ કરશે માર્કેટને, ત્યાં પુટ રાઇટર્સ છે ખરીદીનો ઝોન છે. હવે આગળ આવીએ 26,200. માની લો આજે આપણે 26,200ની ઉપર જ જો ક્લોઝિંગ આવ્યું તો તમારા માટે 26,000, 26,100, 26,200 ટોટલ 3 આપણને એક સપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. એટલે પુટ રાઇટર્સનો આજે એક કમાલ જોવા મળ્યો છે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. આગળ હવે અવરોધ ક્યાં? માની લો 26,200 નીચે આવશે તો 26,200 એક અવરોધ રહેશે, કારણ કે ત્યાં ઓલરેડી 1.5 કરોડની આજુબાજુ છે કોલ રાઇટર્સ. પરંતુ ઉપર ક્લોઝિંગ આવ્યું તો હવે 26,300 ડાયરેક્ટ કે જ્યાં 65 લાખ છે અને પછી સીધા તમે 400 ઉપર પણ નહીં, ઓલમોસ્ટ આપણે 500 પર નજર કરવી જોઈએ, જ્યાં 1 કરોડ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. તો ક્લિયર. હાલ આપણું ફોકસ હોવું જોઈએ 26,200 ક્લોઝિંગ પર્પઝથી. નીચે આવે છે તો 26,100 તરીકે સપોર્ટ જોઈશું. જો ઉપર આવે છે તો 26,200ને જ આપણે આવતીકાલ માટે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. આવો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ સેટઅપ આપણને સારું એવું બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં અત્યારે હાલ આપણે કારોબાર કરીએ છીએ 59,390 ઉપર. બેંક નિફ્ટીમાં આપણને જે હાઈ બન્યા 440, 59,440 અહીંયા વન વે તમને તેજી જોવા મળી રહી છે. તમે જોશો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી 10 EMથી ઘણું દૂર તમે કારોબાર કરી રહ્યા છો. એટલે અહીંયા કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. અને અહીંયા પણ જો તમે હાઈ ઉપર આજે ક્લોઝ આવો મતલબ કે એક બુલિશ કેન્ડલ સાથે તમે ક્લોઝ થશો, એક બુલિશ હાઈમર કેન્ડલ સાથે ક્લોઝ થશો, હાઈ પર ક્લોઝ થશો તો એટલે વ્યૂ અહીંયા પણ પોઝિટિવ છે. અહીંયા 59,500 OI ડેટા પ્રમાણે આપણે જઈશું, કારણ કે અહીંયા તો આગળ કોઈ ચાર્ટ જ નથી તો ક્યાંથી આપણે કોઈ કહીશું કે અવરોધ છે. એટલે OI ડેટા પ્રમાણે 59,500, અત્યારે 59,400 છે. 100 પોઈન્ટ ઉપર એક કોલ રાઇટર્સ ઝોન છે. એટલે એને આપણે પહેલો રેઝિસ્ટન્સ લઈશું અને એના બાદ હાઈએસ્ટ કોઈ આવે છે તો 59,800 પર છે. આપણે ભૂલવું ના જોઈએ. આ જે એક્સપાયરી આવશે માત્ર નિફ્ટીની નહીં, બેંક નિફ્ટીની પણ એક્સપાયરી છે. એટલા માટે 59,500 અને 59,800 આ બે અવરોધ એઝ ઓફ નાઉ આપણે જોઈશું. અને જો એ ક્રોસ થાય છે તો પછી 60,000 ક્યાં દૂર છે, રાઈટ. પરંતુ એના માટે 59,500 એની ઉપર આપણે કન્ટિન્યુઅસ એટલીસ્ટ 1-2 દિવસ ક્લોઝિંગ આવું જરૂરી છે. નીચેની તરફ સપોર્ટની વાત કરીએ તો 59,125 જે આજનો લો છે એને સૌથી પહેલાં આપણે સપોર્ટ લઈશું. અને એના બાદ 59,000 તો છે જ આપણા માટે કે જે OI ડેટા વધારે બિલ્ડઅપ થયેલો છે. એટલે આ 2 સપોર્ટ અને ઉપર 2 રેઝિસ્ટન્સ જે આપણે અહીંથી બેંક નિફ્ટીમાં ફોકસ કરવાનું રહેશે. તો ક્લિયર. 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ આજે સારી એવી એક્શન આપણને જોવા મળી છે. નિફ્ટીની જેમ તમે જો અહીંયા પણ હા અહીંયા થોડું શરૂઆતમાં દબાણ આવ્યું હતું નો ડાઉટ. એના કારણે તમે જો 10 EM ઉપર પસાર કર્યો તો આપણે એ જ વાત કરતા હોઈએ વારંવાર કે જો માર્કેટમાં 10 EM ઉપર સપોર્ટ લે છે, બાઉન્સ બેક આવે છે મતલબ કે એને વધવું છે, એને ક્યાંક ને ક્યાંક અહીંયાથી ચાન્સીસ બાય ઓન ડીપના આપણને જોવા મળી શકે છે. તેજીનો વ્યૂ આપણને આપતો હોય છે. અને અહીંયા નજર કરો ટાઈમ પસાર કર્યો કેટલી ઓલમોસ્ટ 1.5 કલાક 15 મિનિટમાં તમે જોશો ટાઈમ પસાર કર્યો અને એના બાદ ફરીથી એક વખત ઉપર તેજી બાદ ફરી 10 EM આવી, ફરીથી બાઉન્સ બેક આવ્યો તમે જો. અને હવે તમે 59,400ની આજુબાજુ આપણે કારોબાર કરી રહ્યા છીએ. અહીંયા 59,500 જેમ આપણે લેવલ વાત કરી છે એનો ફોકસ કરીશું. નીચે સપોર્ટ તરીકે 59,100 છે કે જે અહીંયા તમે જો 1, 2, 3, 4, 5 કેટલી બીજી વખત આ 59,100 હતું કે જેની વચ્ચે અવરોધ આવતો.
એટલે જ આપણે આજનો લો પણ તમે જોશો તો 59,125 જ આપણને જોવા મળ્યો છે. તો એને આપણે સપોર્ટ તરીકે ચાલીશું. આવો ઓવર ડેટા ઉપર નજર કરી લઈએ. હવે ક્લોઝિંગની સ્વાભાવિક છે, તૈયારી છે. હવે અહીંયા પણ એક્સપાયરી છે. હવે 2 ટ્રેડિંગ સેશન પછી ત્રીજા દિવસ આપણને આવશે મંગળવારના રોજ. 59,000 સૌથી પહેલાં સપોર્ટ. આ એક્સપાયરી માટે 59,000નું લેવલ ના તૂટવું જોઈએ. જો એ તૂટે છે એની ઉપર તમે ક્લોઝ આપો છો શુક્રવારે કે સોમવારે, તો પછી એક્સપાયરી આપણે 59,500ની ઉપર આવે એ આપણે ભૂલી જઈશું. એટલા માટે 59,000નું લેવલ જળવાવું જરૂરી છે. ત્યાંથી એક ડિમાન્ડ આવશે તો ઉપર સ્વાભાવિક છે કે આપણને પુશઅપ મળશે અને જેના કારણે આપણે 59,500 કે જે આપણું લક્ષ્ય હવે આવવું જોઈએ, કે જ્યાં ઓલમોસ્ટ 10 લાખ અત્યારે કોલ રાઇડર્સ છે, પરંતુ પુટ રાઇડર્સ પણ તમે જો 4.5 લાખ તો છે જ. એટલે ત્યાં હવે જરૂરત છે કોન્ફિડન્સ. એના માટે શું જરૂરત છે? બેંક નિફ્ટીને 59,500ની ઉપર આવવું પડશે અને એટલીસ્ટ અડધો કલાકથી કલાક ટાઈમ સ્પેન્ડ કરશે તો પછી 59,500નું લેવલ છે જ્યાં કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ શકે છે. એના માટે જેમ આપણે વાત કરી 59,000 સપોર્ટ જળવાવો જોઈએ, 59,125 આજનો લો જળવાવો જોઈએ અને આજનું ક્લોઝિંગ જે છે એ 400થી 500ની આજુબાજુ ક્યાંક આવે તો પછી આપણે એક બેટર નોટ્સ ઉપર, બેટર ક્લોઝિંગ ઉપર આપણે અહીંથી વ્યૂ રાખીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી કે જે આપણે અહીંયાથી ફોકસ રાખીશું. ઓવરઓલ અત્યારે હાલ ફરીથી નજર કરો તો 26,222 જ્યાં હાલ નિફ્ટી કારોબાર કરી રહી છે. એટલે સ્વાભાવિક છે 26,200 જલ્દી બ્રેક નહીં થવા દે. ના થાય છે એની ઉપર ક્લોઝિંગ આવે છે તો મતલબ સમજો કે ક્યાંક ને ક્યાંક આપણે ઓલ ટાઈમ હાઈની નજીક જ આપણે ક્લોઝિંગ થઈશું. બીજી વસ્તુ, બેંક નિફ્ટી 59,412 ઉપર અત્યારે હાલ કારોબાર કરી છે. 59,400 સારું લેવલ છે. જો એ જળવાઈ રહે તો ચાન્સીસ છે, હજુ પણ ટાઈમ છે. હું કહી રહ્યો છું હજુ પણ માર્કેટમાં ટાઈમ છે. જો હજુ પણ એક ખાલી જો વેગ આવ્યો ને તેજીનો તો બેંક નિફ્ટીમાં આપણને 59,500 ક્રોસ થતું જોવા મળી શકે અને નિફ્ટીમાં આપણને જે ઓલ ટાઈમ હાઈ આપણે જે વાત કરી રહ્યા છે 26,277, બસ જો આજે જોવા મળી જાય તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સેન્સેક્સની જે એક્સપાયરી છે એ આપણને અહીંથી ફળી શકે છે. ઓવરઓલ તો ક્લિયર. આ વાત આપણે નિફ્ટી, બેંક નિફ્ટી વ્યૂ હાલ પોઝિટિવ છે. હાલ મંદીનો વિચાર નહીં કરીએ કારણ કે બંને તમે જુઓ મહત્વના જે લેવલ હતા નિફ્ટીમાં 26,000 અને બેંક નિફ્ટીમાં 59,000, બંનેનો ફાઇનલી એક સાથે બ્રેક થઈને માર્કેટ અપ ગયું છે. ઓવરઓલ ગ્લોબલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, ચાર્ટ ઉપર પોઝિટિવ છે, તો શા માટે નેગેટિવિટી રાખવું? ઓવરઓલ આ વ્યૂ હાલ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર. ઓકે, સો આ છે સંકેત ચાર્ટ્સ પર નજર રાખીશું. યોમેક પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ 26,219 પર છે, 246ના હાઈ અને સેન્સેક્સમાં 85,800 એક ટોપ બન્યો છે. નજર રાખીશું. SR ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે. શ્યામ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન ગુડ બની, કારણ કે છેક એક વર્ષનાથી પણ વધુ સમય પહેલાંથી અત્યાર સુધીમાં હવે 26,200ના દર્શન થયા. ગઈકાલે 26,000ને ઉપર બંધ આપ્યા બાદ આજે 26,200ને પાર નિફ્ટી ઓલરેડી છે. કઈ રીતે જુઓ છો માર્કેટ્સને અને બેંક નિફ્ટી જે ઓલરેડી રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે તેને કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યોમિકજી, ગુડ આફ્ટરનૂન યશજી અને આપણા બધા વ્યુઅર્સને પણ ગુડ આફ્ટરનૂન. સર, સૌથી પહેલા આગળ જોઈએ તો નિફ્ટીમાં 26,218-19નું જે લેવલ ચાલે છે અને 26,250ની આસપાસનો ઇન્ટ્રાડેનો હાઈ છે 246, એટલે ઓલ ટાઈમ હાઈ જ કહી શકાય. આ ખાલી હવે નંબરની જ વાત રહી કે 26,277 ને 250. હવે આવનારા દિવસોમાં નિફ્ટી જે છે અહીંથી એક નવી ચાલ બનાવતું હોય એ રીતે જોવા મળે છે, કેમ કે આપણે સેક્ટર ઇન્ડેક્સમાં પણ જોઈએ છે આઈટી આટલા ટાઈમથી જે સાઇડવેઝ બિહેવ કરી રહ્યું હતું એ પણ પોઝિટિવ થવા લાગ્યું છે અને ઉપરની તરફ બેન્કિંગમાં પણ PSU બેન્કિંગમાં પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. તો અમારું અત્યારે નિફ્ટીમાં પણ જે ઓલરેડી બુલિશ વ્યૂ છે એ અમે કન્ટિન્યુ જ રાખ્યું છે. અત્યારે હવે નેક્સ્ટ ટાર્ગેટ અમારે જે છે ઓલ ટાઈમ હાઈની ઉપર 26,800 થી લઈને 27,000ના ઝોનમાં જે છે નિફ્ટી આવનારા દિવસમાં આપણને જતું જોવા મળી શકે છે. હવે ઇનફેક્ટ ગમે ત્યારે કરેક્શનમાં આગળ નીચેની સાઈડ આવશે તો 25,900 થી લઈને 26,100 વાળી જે રેન્જ છે એ સારા એવા સપોર્ટ તરીકે વર્ક કરશે. બિલકુલ. તો આ સપોર્ટ એરિયા થઈ ગયા કે જેને ધ્યાન રાખવા જરૂરી બને છે. સર, આપના પાસે પછી આવું આપણી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણવાની છે, પણ અત્યારે ફિલહાલ સમય પણ થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. તો દર્શક મિત્રો, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ શ્યામ સરની આજની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણીએ અને માર્કેટ હવે રેકોર્ડ બનાવે છે કે નહીં તેના પર નજર કરીએ બ્રેક બાદ. અને આ સાથે જ બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ્સ પર નજર કરો તમે બંને તરફી સ્વિંગ્સ 26,200ની નીચે સરક્યો નિફ્ટી અને સેન્સેક્સ પણ
85,700 નીચે. વધુ વાતચીત કરીએ માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિતેશ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આખરે માર્કેટ રેકોર્ડ હાઈ આમ તો આજે ન બનાવે તો પણ ફોર્માલિટી જ કહેવાશે, કેમ કે જે ઉત્સાહ હતો તે સારો હતો, બટ સ્ટીલ નિફ્ટી બેંક સેન્સેક્સ રેકોર્ડ બની ચૂક્યા છે મિડ કેપ, અને ત્યારબાદ માત્ર ફોર્માલિટી બચી છે હવે નિફ્ટીની. કઈ રીતે જુઓ છો સર માર્કેટનું સેટઅપ? મિતેશ સર. ડેફિનેટલી ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન આપણા દર્શકોને, ગુડ આફ્ટરનૂન પેનલિસ્ટને પણ. તો તમે જેમ કીધું એમ હવે એક માત્ર ફોર્માલિટીની વાત છે. ગમે ત્યારે નિફ્ટી જે છે એ ઓલ ટાઈમ હાઈ તરફ જઈ શકે છે. ઓલરેડી સેન્સેક્સ અને બેંક નિફ્ટી આપણને ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ઉપર જ્યારે ટ્રેડ કરી રહ્યા છે ત્યારે બજારનું સેટઅપ છે એ બહુ પોઝિટિવ લાગી રહ્યું છે. અને તમે જુઓ તો જે લેક લસ્ટર્ડ સ્ટોક્સ હતા એ હવે ધીરે ધીરે બેક ઇન ટ્રેક આવી રહ્યા છે. કેસ ઇન પોઈન્ટ તમે આખી રિલાયન્સની ચાલ જુઓ તો બહુ જ સ્ટ્રોંગલી, સ્લોલી અને ગ્રેજ્યુઅલી 1530 રૂપિયાની ઉપર એક સ્ટ્રોંગ એની મજબૂતાઈ બતાવી રહ્યો છે. એની સાથે સાથે તમે જુઓ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ હવે ટૂંક સમયની અંદર 1000 ક્રોસ કરશે. ત્યાર પછી એફએમસીજી શેરોની અંદર પણ એક લેવાલી આપણને જોવા મળી છે. આઈટી સેક્ટરે બહુ સ્ટ્રોંગ કમબેક આપ્યું છે. ગઈકાલે પણ ઇન્ડેક્સ જે છે એ 2.5% ઉપર હતી, આજે પણ અરાઉન્ડ 0.20% ઉપર છે. તો આઈ થિંક સેક્ટર રોટેશન, સેક્ટર પાર્ટિસિપેશન બહુ સ્પેસિફિકલી દરેક સેક્ટર એક પછી એક સરફેસ ઉપર આવી રહ્યું છે. ઇવન પ્રાઇવેટ બેંક્સ પણ ઉપર આવી રહી છે. તો અમને ઉત્તરોત્તર લાગી રહ્યું છે કે બજાર ડેફિનેટલી એક સ્ટ્રોંગ ઝોનની અંદર છે. અને હવે પછીના અમારા જે ટાર્ગેટ છે નિફ્ટીના એ 26,500 થી 27,000 છે. જેમ આપણે આગળ બી ચર્ચા કરી હતી કે ગોઈંગ ફોરવર્ડ આપણને એવું લાગે છે કે દિવાળી અથવા તો એની આજુબાજુના સમયગાળા દરમિયાન બજાર એક ઓલ ટાઈમ હાઈ કરે એવું લાગી રહ્યું છે. તો એ જ પ્રમાણેની શૃંખલાની અંદર બજાર આગળ વધી રહ્યું છે. તો યશ, અત્યારે ઘટાડે લેવાલી એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે આ બજારને એપ્રોચ કરવું હિતાવહ રહેશે. હવે એક વસ્તુ અહીંયા આગળ ખાસ ધ્યાન એ રાખવાની છે કે ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે ઓલ ટાઈમ હાઈ ગયા પછી બજાર એક થોડું કરેક્શન આપશે. ને યશ, આ એક થોટ પ્રોસેસની અંદર ઘણા બધા લોકો શોર્ટ સાઇડ બી બહુ એગ્રેસિવલી બિલ્ડ કરતા હોય છે. તો જો તમને તેજીનો વેપાર ન કરવો હોય અને તમને કદાચ તેજી મગજમાં ન બેસતી હોય તો દેટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. પણ અત્યારે મંદીનો વેપાર કરીને એ એક્સપેક્ટેશનમાં રહેવું કે બજાર અહીંથી એક કરેક્શન આપશે અને મંદીના સોદા લેવા, એ એડવાઇઝેબલ નથી. તો અત્યારે આપણા દર્શક મિત્રોને ખાસ એક વિનંતી કે અત્યારે શોર્ટ સાઇડના કોઈ ટ્રેડ ઇનિશિએટ કરવા એડવાઇઝેબલ નથી. લોંગ ન લેવું હોય તો તમે ન લઈ શકો, પણ શોર્ટ એડવાઇઝેબલ નથી. બિલકુલ. તો માર્કેટની જે પકડ છે તે આ રીતે જ સાચી સમજમાં આવતી હોય છે મિતેશ સર, કે જ્યારે પ્રવાહ જે બાજુ વહેતો હોય એના ઓપોઝિટ જવું તે એક હિંમતનું કામ છે. સાચો ડિસિઝન ઘણી વખત હોઈ શકે છે, પણ અત્યારે જ્યારે નાયગ્રા ફોલ્સ પ્રકારનો પ્રવાહ હોય તો આવી સ્થિતિમાં ધ્યાન રાખવું, સમજવું જરૂરી બને છે. અચ્છા, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. શ્યામ સર, પહેલાં આપના પાસે આવીએ. કયા સ્ટોક પર નજર આજે? યશજી, સ્ટોક સ્પેસિફિકમાં આપણી પાસે આજે એક લોરસ લેબ છે. ચાર્ટ ઉપર થોડો પોઝિટિવ લાગી રહ્યો છે. આપણે જે રીતે યોમિકભાઈ પણ 2 થી 3 વાર એમનું ધ્યાન હતું, જે 1000 ના લેવલ માટે વારે ઘડી એમણે 2-3 વાર આપણે ડિસ્કસ થયું હતું. તો 940 ના બ્રેકઆઉટ ઉપર આપણે સારો એવો પોઝિટિવ થતો જોવા મળ્યો. તો એકવાર સ્ટોક 1028-30 ના લેવલ સુધી જઈને ફરી એક થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ટાઈપ બતાવ્યું છે. પણ આજની જે કેન્ડલ ક્લોઝ થવાનો ટ્રાય કરી રહી છે, ડ્રેગન ફ્લાય દોજી ટાઈપ તરફ જતી દેખાય છે. એટલે એકવાર અહીંથી ટેકનિકલ પેટર્ન અને ટેકનિકલ મૂવને ધ્યાનમાં લઈને સ્ટોક ઉપર ખરીદીનો વ્યૂ રાખી શકાય. સ્ટોક અત્યારે 985 ની આસપાસ ટ્રેડ કરે છે. 970 થી લઈને 980-85 ની રેન્જમાં બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ 940 ની નીચેનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ પહેલું 1090 અને 1150 નું સેકન્ડ ટાર્ગેટ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી લોરસ લેબ્સ પર. મિતેશ સર, આપની પસંદગી જાણી લઈએ. 2 સ્ટોક્સ છે, બેઝિકલી ડ્યુઓ સ્ટોક છે. ટોટલ 3 છે, પણ 2ની એક પેર છે. 2 સ્ટોક છે PSU માંથી છે, એક પ્રાઇવેટ છે. આઈ થિંક REC PFC આ જે ડ્યુઓ છે એની અંદર એક સ્ટ્રોંગ રિવર્સલના સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે. PFC 373 રૂપિયા ઉપર ચાલે છે. અમારા મત પ્રમાણે 360 રૂપિયાના સ્ટોપ લોસથી આ સ્ટોકની અંદર એક ડેફિનેટલી તેજીનો વેપાર કરવો જોઈએ. ઉપરમાં 390 અને 410ના ટાર્ગેટ આપણને જોવા મળે. એ જ રીતે તમે જો REC જુઓ તો 361 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એમાં 350 રૂપિયાના સ્ટોપ લોસથી જો આપણે ટ્રેડ લઈએ તો ઉપરમાં આપણને 380 અને 400ના લક્ષ્યાંક જોવા મળે. તો REC PFC ડીઓની અંદર હવે એક બીજો તેજીનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય એવું લાગી રહ્યું છે. એ સિવાય અમને એવું લાગી રહ્યું છે કે વિધિન ધી એન્ટાયર ઓટો સ્પેસ અશોક લેલેન્ડની અંદર એક સ્ટ્રોંગ એટ્રેક્શન છે.
રિસન્ટ માઇલ્ડ કરેક્શન પછી આઈ થિંક 146-47ના લેવલ પર આ સ્ટોક જ્યારે ટ્રેડ કરી રહ્યો છે ત્યારે 140ના સ્ટોપ લોસથી આપણે ડેફિનેટલી આમાં ખરીદવાની સલાહ રહેશે. પહેલું ટાર્ગેટ રહેશે 160નું, બીજું ટાર્ગેટ રહેશે 175નું. તો અશોક લેલેન્ડ અને REC PFC ડ્યુઓ આ 3 સ્ટોક કરંટ લેવલ ઉપર લઈ શકાય છે. સો અશોક લેલેન્ડ તમે ધ્યાન પર રાખો, લેવલ્સ તમારા સ્ક્રીન પર છે. PFC અને REC બંને પર પણ નજર રાખવાની છે કેમ કે માર્કેટની થીમના હિસાબે પણ યોગ્ય છે, તો અહીંયા પણ ફોકસ ધરાવવાનું રહેશે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરતાં પહેલાં આજે મારે ચર્ચા કરવી છે તે છે નિફ્ટી ડિફેન્સની. મિતેશ સર, તમારા પાસે લાવીએ માર્કેટમાં તેજી અને ડિફેન્સના સ્ટોક્સ. આપણને યાદ છે કે પાછલા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સરસ ફ્લેવર રહેલી હતી ડિફેન્સ સ્ટોક્સની. ઇવન જ્યારે માર્કેટ પડી રહ્યા હતા ત્યારે પણ ડિફેન્સના સ્ટોક્સની ફ્લેવર સારી હતી, પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. શું સારા લેવલ પર છે ડિફેન્સ સ્ટોક્સ? આજે તેજીને પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો સારું. ડેફિનેટલી તમે ડિફેન્સનું પેક ડિસ્કસ કરો તો ડેફિનેટલી એક બહુ જ સ્ટ્રોંગ તેજી પછી એક કન્સોલિડેશન પછી પાછી આ આખી સ્પેસ રડાર આવેલી છે. એટલે BEL અમારી નજરમાં છે. આઈ થિંક BELની અંદર તમે જે છે એ બહુ જ સ્ટ્રોંગ એટ્રેક્શન અમને અહીંયા આગળ લાગી રહ્યું છે 423ના લેવલથી આઈ થિંક 450-480નું લેવલ્સ આવી શકે. એ સિવાય બીજો એક સારો સ્ટોક છે જે હમણાં રિસન્ટલી બહુ જ સ્ટ્રોંગ એટ્રેક્શનની અંદર છે, જે ભારત ફોર્જ. તો આઈ થિંક ભારત ફોર્જની અંદર બી 1440 રૂપિયાના લેવલ ઉપર ડેફિનેટલી ખરીદારી કરી શકાય 1420ના સ્ટોપ લોસથી. આવનારા દિવસોમાં 1500-1550ના ટાર્ગેટ્સ આવી શકે. ઓકે, સો BDL, BML, ભારત ફોર્જ બધા જ સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આજે ઓટો સ્ટોક્સ અને એમાં પણ હીરો મોટોકોર્પમાં સારું એક્શન હતું. શ્યામ સર, તમારા સાથે હીરો મોટોકોર્પ ડિસ્કસ કર્યો હતો, તમે રેકમેન્ડ કર્યો હતો 13 નવેમ્બરે, એટલે કે આપણી પાછલી મુલાકાત સમયે. હીરો મોટોકોર્પનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે સર, તમે રેકમેન્ડ કર્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં. તો હવે 6000ને ઉપર નવા કોઈ રિવાઇઝ કરો છો ટાર્ગેટ કે કઈ રીતે જોઈએ શ્યામ સર? યશજી, લાસ્ટ તમે જે રીતે આપણે વાત કરી હતી કે 5700 ઉપર આપણે પોઝિટિવ લાગતો હતો અને ત્યાંથી આપણે જે છે 5850-5900 સુધીના ટાર્ગેટના ડિસ્કશન કર્યા હતા. સ્ટોકમાં હજુ પણ મોમેન્ટમ જે છે એ જોઈએ તો બિલકુલ બરકરાર જ છે. ઉપરની તરફ સ્ટોક હજુ સુધી કોઈની પાસે હોય તો હોલ્ડ રાખવાની બિલકુલ સલાહ રહેશે. ઉપરમાં 6200-6300 સુધીના જે ઓલ ટાઈમ હાઈની ઉપરના લેવલ પણ આપણને આવનારા દિવસોમાં જતા જોવા મળી શકે છે. પોઝિશન માર્કેટની સાથે સાથે મેનેજ કરીશું, પણ તેજી હોય તો બિલકુલ કન્ટિન્યુ રાખી શકાય છે કેમ કે અત્યારે જે છે અગર એની મૂવિંગ એવરેજ પણ જોઈએ તો ખાસી બધી બ્રોડ થઈ ગઈ છે. એની 10 EMA અથવા 9 EMA પણ 5700ની આસપાસ જ છે કેમ કે છેલ્લા 2 થી 3 દિવસમાં સ્ટોકે સારી એવી તેજી બતાવી છે. એટલે મે બી બને કે કદાચ થોડો ટાઈમ સ્ટોક સાઇડવેઝ થઈ જાય અથવા કન્સોલિડેશન ઝોનમાં જાય, પણ કોઈની પાસે હોય તો ડેફિનેટલી હવે 5700ના લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકાય છે. ઉપરમાં 6200-6300ના લેવલ પણ આવનારા દિવસમાં જોવા મળી શકે. તો આ છે ઓવરઓલ વ્યૂ. હીરો મોટોકોર્પ ઓલરેડી સરે રેકમેન્ડ કરેલું હતું, આપણને ત્યાં નજર રાખીશું. સિન્સ બેંક્સ પર મિતેશ સર ઓલરેડી તમે ઘણો સમયથી વ્યૂ પોઝિટિવ શેર કરેલો છે, હું આજે બેંકનું પેરેલલ યુનિવર્સ એટલે કે NBFC એટલે કે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ પર તમારી કમેન્ટ ઈચ્છું છું. રીઝન 2 છે. એક તો મંથલી એક્સપાયરીમાં છીએ, આમ જોવા જાઓ ને તો અહીંયા પ્રીમિયમ હાયર હોય ઓપ્શન સાઇડ, બટ હવે એવું છે કે મંથલી એક્સપાયરીમાં છીએ એટલે થોડા અહીંયા જે પ્રીમિયમ લોકોને કમ્ફર્ટેબલ લાગે. આવી સ્થિતિમાં અહીંયા શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરો છો? કેમ કે જુઓ, બેંક નિફ્ટીએ જે કરવાનું છે તે કરી જ રહ્યા છે, પરંતુ NBFCs ક્યાંક ને ક્યાંક થોડા પાછળ રહે છે. પ્લસ FIsના છે ને શોર્ટ પણ તમે જુઓ તો એવરેજ હોય છે અહીંયા. કદાચ બેંકમાં એક સમયે શોર્ટ હોય પણ ફિન નિફ્ટીમાં મોસ્ટલી શોર્ટ્સ એમના હોતા નથી. શું તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ માટે? ડેફિનેટલી તમે જે સ્પેસ કીધેલી છે એ હમણાં જ રિસેન્ટલી આપણે જોયું એવું બહુ સારું ક્રેકડાઉન જોયું બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સોની અંદર. અને તમે જુઓ તો ઇવન જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ પણ તમે એક સાઇડવે છે, મુથુટ ફાઇનાન્સ પણ સાઇડવે છે, શ્રીરામ ફાઇનાન્સ પણ સાઇડવે છે. તો ડેફિનેટલી અહીંયા આગળ અમે એક બહુ જ સ્ટ્રોંગ રિકવરી એટલે ઇન ટર્મ્સ ઓફ શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. અને જે રીતે અત્યારે ફિન નિફ્ટી નું ટ્રેડ થઈ રહ્યું છે, ફિનાન્શિયલ નિફ્ટીનું અરાઉન્ડ 27,905, 28,100નું એક ઇન્ટરમીડિયેટ હર્ડલ છે. યશ, અમારા મત પ્રમાણે 28,100 ક્રોસ કર્યા પછી ઇન્ડેક્સ જે છે એ નવા લેવલને ચેઝ કરશે. તો અત્યારે જો મને ટ્રેડ લેવો છે બિટવીન બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી તો ડેફિનેટલી તમે જે કમેન્ટ અને જે એનાલિસિસ કર્યું છે એકદમ પ્રોપર છે. તો અત્યારે હું ડેફિનેટલી મારું જે એક્સપોઝર છે
એ ફિન નિફ્ટી પર વધારીશ એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી અને એનબીએફસી સ્પેસ ઉપર વધારીશ એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક ઓર પીએસયુ બેંક. તો ત્યાં સ્પેસ જે છે એની અંદર રિસ્ક રિવોર્ડ રેશિયો આપણને સારા મળી રહ્યા છે. તો ડેફિનેટલી બજાજ ફાઇનાન્સ અત્યારે બહુ એટ્રેક્ટિવ લેવલ પર છે, જીઓ ફાઇનાન્સ ટેકનિકલી બહુ એટ્રેક્ટિવ લેવલ પર છે, આદિત્ય બિરલા કેપિટલ બહુ એટ્રેક્ટિવ લેવલ પર છે. તો ડેફિનેટલી આ સ્પેસને જોઈ શકે. ઓકે, સો એનબીએફસીઝની આપણે અહીંયાથી ખાસ વાત કરી સાથે સાથે નજર રાખીશું. એનબીએફસીઝમાં એક સ્ટોક સર મારે ડિસ્કસ કરવો છે, M&M ફાઇનાન્સ. તમને યાદ હશે બહુ સમય પહેલાં છે ને સર એક એક્સિડન્ટ કંઈક થઈ ગયો હતો. એમનો જે લોન રિકવરી એજન્ટ હતો M&M ફાઇનાન્સનો, એમને કારણે એક એક્સિડન્ટ થઈ ગયો. હવે શું થયું એ મારે નથી કહેવું, બટ ત્યારથી મને યાદ છે પર્ટિક્યુલરલી કે 300 ને ઉપર ક્યારેય M&M ફાઇનાન્સ ગયો નથી. એ વાતને લગભગ 3 કે 4 વર્ષ થઈ ગયા, મને એક્ઝેક્ટ યાદ નથી એ ઇવેન્ટ ક્યારે થઈ હતી, બટ 350 પર M&M ફાઇનાન્સ. મિતેશ સર? યા, તો તમે જે ક્વાર્ટરલી ચાર્ટ જુઓ ને યશ, તો તમે કીધું એ પ્રમાણે છે. આઈ થિંક 2023 સપ્ટેમ્બર ક્વાર્ટરનો હાઈ હતો 336 અને સપ્ટેમ્બર 2023 પછી 4 એટેમ્પ્ટ કર્યા છે આ સ્ટોકે 300ના લેવલને ક્રોસ કરવાનું. પહેલો હાઈ બનાવ્યો 29 સપ્ટેમ્બર ક્વાર્ટર એન્ડિંગ 2023 ₹336.64. ત્યાર પછી સપ્ટેમ્બર 2024 એક્ઝેક્ટલી 1 વર્ષ પછી બીજો હાઈ બનાવ્યો ₹333. ત્યાર પછી 31 ડિસેમ્બરનો ક્વાર્ટર 2024નું સેમ 330નો હાઈ અને રિસન્ટ ક્વાર્ટરનો જે હાઈ છે એ બી 333નો છે. એટલે મારા મત પ્રમાણે તમે જે આ સાયકોલોજીકલ લેવલ પકડ્યું છે એકદમ પ્રોપર છે. આઈ થિંક 300નું જે હર્ડલ છે 330નું એ બહુ જ સ્ટ્રોંગ છે. હવે અમને એવું લાગી રહ્યું છે કે જે કન્સોલિડેશન ઝોન ચાલુ થયો હતો સપ્ટેમ્બર 2023થી એ સપ્ટેમ્બર ઓલરેડી 2025 પતી ગયું, એટલે 2 વર્ષના કન્સોલિડેશન પછી યશ હવે આ સ્ટોક બહુ જ સ્ટ્રોંગલી ઉપર આવી રહ્યો છે. તો ડેફિનેટલી કરંટ લેવલ ઉપર ખરીદારી કરાય. અમારા મત પ્રમાણે બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે જો નીચેના લેવલ પર એક્યુમ્યુલેટ કરવામાં આવે તો 6 થી 9 મહિનામાં એઝ પર ધ ટેકનિકલ પેરામીટર જે અત્યારે હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 390 થી 450ના ટાર્ગેટ્સ ઉપરમાં આવી શકે છે. તો ડેફિનેટલી M&M ફાઇનાન્સિંગ સર્વિસીસ છે એ કરંટ લેવલ ઉપર અને ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. ઘટાડે ખરીદવાનો વ્યૂ M&M ફાઇનાન્સ અમેઝિંગ એક્શન બની રહ્યું છે. શ્યામ સર, આવા માર્કેટમાં જે ઘટી રહ્યા છે સ્ટોક્સ એમાંથી એક છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના. આઈટી સ્ટોક્સ આપણે જાણીએ છીએ સરસ ફ્લેવરમાં હતા, આજે થોડું પ્રોફિટ બુકિંગ છે ભારતીય આઈટી સ્ટોક્સમાં, બટ બેઝિકલી ઇન્ટેલેક્ટ ડિઝાઇન છે તે ક્લિયર કટ પ્રોફિટ બુકિંગમાં ગયો. તેજી આવી ત્યારે પણ એવી જોરદાર આવી હતી, તો સ્વાભાવિક છે કે પ્રોફિટ બુકિંગ પણ આવે. પણ જો બાય ઓન ડિપ્સ કરવું હોય અથવા તો ન કરી શકાય તો પણ તમે કહો, પણ જો બાય ઓન ડિપ્સ કરવું હોય તો લેવલ કયું ધ્યાન પર રાખી શકાય? ઇન્ટેલેક્ટમાં આપણે અગર જોઈએ તો ચાર્ટ ઉપર એનું પ્રીવિયસ એક બ્રેકઆઉટનો રેટ હતો 1026ની આસપાસનો. એના ઉપર સ્ટોક જઈને 1026 વાળા 1026 થી લઈને 1070નું ₹50નું એક ઝોન હતું, ત્યાંથી સ્ટોકે એક બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કર્યો હતો પહેલી વખત હાયર વોલ્યુમ સાથે 23 ડિસેમ્બર 2024ની આસપાસ, પણ સ્ટોક સસ્ટેન નથી કરી શક્યું અને એના પછી 200 ડેની EMA ઉપર વીકલીમાં નીચેની તરફ આવીને ₹700ની આસપાસ એક સપોર્ટ લીધો અને ફરીથી અગર જોઈએ તો મેમાં રેન્જને અથવા એ રેટને અટેમ્પ્ટ કરીને ઉપરની તરફ નીકળ્યું, પણ 1200-1250ની ઉપર સ્ટોક સસ્ટેન થતો નથી. એટલે સપોઝ કોઈની પાસે હોય તો અત્યારે અગર પ્રોફિટમાં હોય તો એકવાર એક્ઝિટ કરવું હોય તો એક્ઝિટની સલાહ પણ રહેશે. એનું રીઝન એ છે કે 27 ઓક્ટોબર વાળી એની જે વીકલી કેન્ડલ છે એ બિલકુલ નેગેટિવ પેટર્નમાં ક્લોઝ થઈ છે અને એની આગળ પણ આપણે અગર જોઈએ તો જૂન જુલાઈમાં પણ એ જ લેવલ જે છે 1250 વાળા એટેમ્પ્ટ કર્યા હતા. સ્ટોક જ્યાં સુધી 1250 ઉપર ક્લિયર કરીને ડિસાઇસિવ ક્લોઝ નહીં આપે ત્યાં સુધી નવી તેજી માટે તો બિલકુલ અવોઇડ કરવું જોઈએ, અથવા કોઈની પાસે હોય તો નીચેમાં 900ના લેવલ સુધી પણ સ્ટોક આવી શકે છે. તો એ રીતે તૈયારી સાથે હોલ્ડ કરવું જોઈએ, અથવા તો પછી લાસ્ટ વીકની જે વીકલી કેન્ડલ ક્લોઝ થઈ છે 3 નવેમ્બર વાળી, એનો લો છે એક ₹1117, એની નીચે છે તો એકવાર ત્યાંથી નીકળી જવું હોય આ લેવલે બિલકુલ નજીક જ છે 1117ની આસપાસ. એકવાર પ્રોફિટ બુક કરીને સાઇડવેઝ બેસવું હોય તો પણ બેસી શકાય. 900ની આસપાસ એન્ટ્રી અથવા ઉપર 1250ની આસપાસ ફ્રેશ એન્ટ્રી. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ઇન્ટેલેક્ટ ડિઝાઇન કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. આજે નિફ્ટી 500માં તમે નજર કરો તો એક એક્શન સારી એવી જોવા મળી રહી છે. નિફ્ટી 500માં આપણે સૌથી પહેલાં જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને 216 સ્ટોક પોઝિટિવ છે, જ્યારે 284 સ્ટોક આજે નેગેટિવ કારોબાર કરીએ છીએ. પરંતુ આજે 52 હાઈ અને 52 લો બનાવવામાં આજે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી છે. એક જ સેક્ટરની 2 કંપની એક હાઈ ઉપર છે આજે વર્ષ અને એક હાઈ લો ઉપર છે. રેડિકો ખૈતાન 4%ની તેજી સાથે આજે 52 હાઈ બનાવી રહ્યો છે. એક વર્ષમાં 49% રિટર્ન અને બીજી
બીજી સાઈડ તમે જુઓ UBL, તેમાં આજે નેગેટિવિટી જોવા મળી છે. 1736 આજે 52 વીક લો અને વાર્ષિક 5% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. મિતેશ સર, આપની પાસે આવવા માંગીશ અને આ બંને સ્ટોક એક વખત ડિસ્કસ કરવા જોઈએ કે એવું તો શા માટે આપણને અહીંથી ખરાબી જોવા મળી રહી છે અને હવે એક 52 વીક લો અને એક 52 વીક હાઈ ઉપર છે, તો કઈ રીતે અહીંથી વ્યૂ બનાવીશું સર? ઇનફેક્ટ સર આમાં એક સ્ટોક એડ કરવા માંગીશ, તે છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. આ યર ટુ ડેટ 58% નીચે છે, મતલબ માર્કેટ આખું રિવર્સ થઈ ગયું, બટ પ્રાજ ઇઝ 337નો આજનો કંઈક લો છે. યસ, એટલે ઘણી વખત યશ આપણને બજારની અંદર એવું ભાસ થાય અથવા તો એવું એક આપણને અનુભવ થાય છે કે ખબર નથી પડતી, કે સાલું આટલું નોલેજ છે છતાંય ખબર નથી પડતી. વ્યોમેશ સરે જે વાત કરી ને કે એક જ સેક્ટરના લોંગ અને શોર્ટ, એક 52 વીક હાઈ પર, એક 52 વીક લો પર, એટલે ડેફિનેટલી આ બજારની ખૂબી આ છે કે બજારને જે કરવું છે એ જ કરે છે. આપણે બજાર પ્રમાણે આપણે બજાર પ્રમાણે અનુરૂપ થવું પડે છે. તો UBL ની અંદર તમે જુઓ, હવે ટેકનિકલી વાત કરીએ તો ઘણા સમયથી, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્રોમ વીકલી ચાર્ટ હું ડ્રો કરું તો ફેબ્રુઆરી 2025થી જ એક ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ ગયું હતું અને કન્ટિન્યુઅસ ચાલુ છે અને કન્ટિન્યુઅસ સ્ટોક જે છે લોઅર હાઈઝ બનાવી રહ્યું છે. એટલે ચાર્ટ પેટર્ન ત્યાંથી જ ખરાબ હતી અને ત્યાંથી આપણને જોયું છે કે એક સસ્ટેનેબલ ડાઉનસાઇડ જોવા મળી. એ જ રીતે જો તમે સેમ પીરિયડની અંદર લઈ લો ફેબ્રુઆરી 2025, તો એક્ઝેક્ટ વી શેપ રિકવરી છે રેડિકો ખેતાની અંદર. લો બનાવ્યો રેડિકો ખેતાને 1845 ફેબ્રુઆરી મહિનામાં 2025માં, અને ત્યાર પછી વનવે તેજીમાં અત્યારે આપણને 3200+ જોવા મળી રહ્યો છે. સેમ વાત કરીએ, તમે ત્રીજો જે સ્ટોક કર્યો પ્રાજ ઇન્ડસ્ટ્રીની, પ્રાજ ઇન્ડસ્ટ્રીની બી અંદર ટોપ ફોર્મેશન થયું જાન્યુઆરી 2025માં અને લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની અંદર અત્યારે ઘણા નીચેના લેવલ પર છે. તો જ્યારે બજાર ઓલ ટાઈમ હાઈ પર છે, તો 22 વર્ષમાં અમને એક જ વસ્તુ શીખવા મળી છે કે જે તેજીનો ઘોડો હોય એને પકડી રાખો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે. જે દબાણમાં શેરો છે એને છોડી દો, કારણ કે કોઈક રીઝન છે કે બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર છે છતાં પણ એ સ્ટોકની અંદર બાઇંગ નથી આવતું, અને કોઈક રીઝન છે કે જ્યાં બજાર ઓલ ટાઈમ હાઈ પર છે અને સ્ટોક પર ઓલ ટાઈમ હાઈ પર છે. તો જેમ યશ સરે કીધું કે ભાઈ નાયગ્રા નો જે પ્રવાહ છે એવો ધોધ આવી રહ્યો હતો, એની અગેન્સ્ટમાં જવું એડવાઇઝેબલ નથી. એ જ રીતે અત્યારે ડેફિનેટલી જે સ્ટોક્સ બહુ સ્ટ્રોંગ મોમેન્ટમની અંદર છે એને ચેઝ કરવા એડવાઇઝેબલ છે. અત્યારે એ હું જોઉં કે ભાઈ રેડિકો ખેતાની કમ્પેરિઝનમાં મને UBL સસ્તો મળે છે તો નીચેમાં લઈ લો, અથવા તો પ્રાજ સસ્તો મળે છે તો નીચેમાં લઈ લો, તો એ સ્ટ્રેટેજી ક્યાંક કાર્યરત નહીં થાય આવનારા દિવસોમાં, કારણ કે જ્યારે બજાર ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે બજારના પૈસા એ જ સ્ટોકને ચેઝ કરે છે જ્યાં રિટર્ન ફાસ્ટ બને છે. અહીંયા આગળ અત્યારે ફાસ્ટ રિટર્નનો કન્સેપ્ટ છે, વેલ્થ ક્રિએશનનો કન્સેપ્ટ નથી, કારણ કે બજાર ઓલ ટાઈમ હાઈ પર છે. તો અમને 22 વર્ષમાં એ જ શીખવા મળ્યું છે કે બજાર જ્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર હોય તો તેજીના વેપારની સાથે આગળ જવું, અને બજાર જ્યારે ઓલ ટાઈમ લો ઉપર હોય તો મંદીના વેપાર સાથે આગળ જવું. ઓકે, તો ઓવરઓલ મતલબ કે દિશા માર્કેટને નક્કી કરવા દો, આપણે ખુદ જાતે નક્કી કરવાની જરૂરત નથી. સો ઓવરઓલ આપણે વાત કરી રેડિકો ખેતાન અને UBL કે જે એક જ સેક્ટરમાંથી અલગ અલગ દિશામાં જ આપણને કારોબાર કરતા જોવા મળે છે. થોડુંક બેન્કિંગ સેક્ટર ઉપર જઈએ, કારણ કે નિફ્ટીમાં આજે તૈયારી હતી બધાની ઈચ્છા પૂરી થવાની કે ઓલ ટાઈમ હાઈ જોવા મળશે. થોડાક તમે જો 31 પોઈન્ટના ઓલમોસ્ટ તમે જો ગેપ રહી ગયો. બેંક નિફ્ટી તો છેલ્લા તમે જો 4 ટ્રેડિંગ સેશનથી હાઈ બનાવી જ રહ્યું છે. હવે એમાં મારે વાત કરવી છે SBI. તમારી પાસે લઈને આવવા માંગી શ્યામ સર, અહીંયા પણ તમે જો પરિણામ આવ્યા હતા જ્યારે 6 કે 7 નવેમ્બરના આજુબાજુ, પછી સ્ટોક ઘટ્યો હતો, પરંતુ હવે ફરીથી છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી અહીંયા પણ નવા હાઈ બની રહ્યા છે. આજે પણ સ્ટોકમાં આપણને જોઈએ તો 986ના આજે આપણને નવા હાઈ બની છે. નો ડાઉટ સ્ટોક ઉપલા સાથે નીચે આવ્યો, અત્યારે લાલ નિશાનમાં છે, 5% ઘટાડો છે, પરંતુ અહીંયા રોજ તમે જોશો તો ઓપનિંગ બાદ એક વખત તો અપટિક બતાવે છે. હવે આવી રીતે અપટિકમાં આપણે શું માની લેવું જોઈએ કે બહુ જલ્દી આપણને, કારણ કે હવે 1.5%ની દૂરી છે 1000ના લેવલ માટે, કઈ રીતે સર વ્યૂ જોઈ રહ્યા છો SBI? SBIમાં યોગીજી વાત કરીએ તો આપણે 23 ઓક્ટોબરના દિવસે આપણે બાય કોલ પણ આપેલો છે વ્યુઅર્સને. 890 થી 911 રૂપિયાની રેન્જમાં, 910ની રેન્જમાં બાય કોલ જનરેટ કર્યો હતો. 850 નો સ્ટોપ લોસ હતો અને ઉપરની તરફ આપણે પહેલું ટાર્ગેટ જ 1000, બીજું 1100 અને એની ઉપર 1300 નું ટાર્ગેટ હતું. ચાર્ટ ઉપર એ પેટર્ન બિલકુલ હજુ પણ ઇન્ટેક્ટ છે, મોમેન્ટમમાં છે સ્ટોક, કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ કરી શકાય. અને ટ્રેલિંગ સ્ટોપ લોસ હવે કોઈને અગર રાખવો હોય તો આપણે જે 850 નો પહેલા સ્ટોપ લોસ લઈને ચાલતા હતા
એને કોસ્ટ ટુ કોસ્ટ લાવી દેવું હોય તો પણ ઠીક, અથવા તો પછી 950 ના લેવલની આસપાસ, 940 થી 950 ના લેવલની આસપાસ એસબીઆઈ એક સ્વિંગ બનાવ્યો છે. એટલે 50% પોઝિશનનો સ્ટોપ લોસ અગર આપણે ત્યાં રાખવો હોય ટ્રેલ કરીને કે ભાઈ આપણે 50% પોઝિશન તો છે કે માર્કેટ ઓલ ટાઈમ હાઈની આસપાસ ચાલે છે, અગર કંઈક નાનું મોટું કરેક્શન આવે તો આપણી પોઝિશન જે છે પ્રોફિટમાં થોડું ઘણું આપણે લઈને નીકળીએ, તો એ રીતે કોઈને વ્યૂ રાખવો હોય તો 50% પોઝિશનનો સ્ટોપ લોસ 940 ની આસપાસ રાખી શકે છે અને બાકીની પોઝિશન કોસ્ટ ટુ કોસ્ટ સ્ટોપ લોસ રાખીને મેન્ટેન કરી શકે છે. ઉપરની તરફ જે લેવલ છે બિલકુલ હજુ પણ ઇન્ટેક છે. ચાર્ટ ઉપર કશું કોઈ પણ નેગેટિવ પેટર્ન કે હજુ કોઈ પણ પ્રોફિટ બુકિંગના પણ સાઇન નથી આવી રહ્યા. હોય તો બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે 1300 ના લેવલ સુધી, 1100 થી 1300 ના લેવલ. 1100-1300 આસપાસ લેવલ્સ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. એસબીઆઈ ડેફિનેટલી હોલ્ડ કરી રાખવાની સલાહ બની રહી છે. મીનવાઇલ ઇન્ડેક્સ નજીક કરો તમે 26,180-190 પર આવ્યા. સ્વાભાવિક છે કે હવે સેટલમેન્ટની ગેમ ચાલી રહી છે. છેલ્લો પોણો કલાકથી પણ ઓછો સમય બાકી બચ્યો, એટલે આવી સ્થિતિમાં સેટલમેન્ટના પ્રયત્નોના ભાગ સ્વરૂપે અત્યારે પેલા ઉપલા સ્તરોથી થોડું દબાણ આવ્યું છે. ફ્યુચરના ઇન્ડેક્સની વાત આપણે કરી, ફિન નિફ્ટી, એવી રીતે મિતેશ સર મિડ કેપ સિલેક્ટ પણ જોઈ લઈએ. આ નવેમ્બર સિરીઝનો ચાર્ટ તમે ખાસ જુઓ મિતેશ સર, મિડ કેપ સિલેક્ટનો 13,000 થી 14,000ની જર્ની બાય ધ વે સૌથી પહેલાં તો. અને તમે જો ડેઇલી એફઆઈઝના આંકડા ફ્યુચર્સને જોયા ને તો મિડ કેપ સિલેક્ટ ફેવરેબલ કેસ સિનેરિયોમાં હતું. શું તમને એવું લાગે છે કે ડિસેમ્બરમાં પણ મિડ કેપ સિલેક્ટ ફેવરેબલ રહેશે કે પછી હવે નિફ્ટી પર ફોકસ આવવાનું છે તો પછી મિડ કેપ સિલેક્ટ મે બી થોડું લેકલસ્ટર બને? નહીં, ડેફિનેટલી તમે બહુ સારો પોઈન્ટ રેઝ કર્યો છે. એક તો મિડ કેપ નિફ્ટી જે છે એ ડેફિનેટલી એક બહુ જ સ્ટ્રોંગ એટ્રેક્શનની અંદર છે અને અમારા મત પ્રમાણે આવનારા દિવસોની અંદર નિફ્ટી, મિડ કેપ નિફ્ટી અને બીજી ઇન્ડેક્સ હું એડ કરું યશ, નિફ્ટી નેક્સ્ટ 50, આ બંને ઇન્ડાઇસીસ જે છે એ અત્યારે લેકલસ્ટર ચાલી રહી છે એઝ કમ્પેર ટુ ધ પરફોર્મન્સ ઓફ નિફ્ટી અને બેંક નિફ્ટી. તો ડેફિનેટલી અમને એવું લાગે છે કે આવનારું એક ક્વાર્ટર એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીની અંદર બહુ જ સ્ટ્રોંગ એટ્રેક્શન આવશે મિડ કેપ નિફ્ટીની અંદર અને નિફ્ટી નેક્સ્ટ 50ની અંદર. અને બંને ઇન્ડાઇસીસ ડેફિનેટલી કરંટ લેવલ ઉપર લેવા જોઈએ. અત્યારે રિસ્ક રિવોર્ડ વ્યૂ પોઈન્ટથી પણ આ ઇન્ડાઇસીસની અંદર બહુ જ એક સ્ટ્રોંગ પોસિબિલિટી છે રી રેટિંગની. તો વાત કરીએ સ્પેસિફિકલી મિડ કેપ નિફ્ટીની, ફ્યુચર્સ અત્યારે સ્પોટ 13,977 પર ચાલી રહ્યા છે. 13,500ના સ્ટોપ લોસથી ડેફિનેટલી લેવી જોઈએ. 14,500, 15,000ના એગ્રેસિવ ટાર્ગેટ આપણને અરાઉન્ડ 8 થી 10% ગેપ આવનારા 1 થી 3 મહિનામાં મળે એવું લાગી રહ્યું છે. સિમિલર ઇઝ ધ કેસ વિથ નિફ્ટી નેક્સ્ટ 50. નિફ્ટી નેક્સ્ટ 50ની વાત કરું તો એ અત્યારે ચાલી રહ્યું છે સ્પોટ 69,500. તો આપણે 68,500ના સ્ટોપ લોસથી ડેફિનેટલી આ લેવલ ઉપર ખરીદારી કરવી જોઈએ. અમને એવું લાગે છે કે આવનારા 1 થી 3 મહિનામાં બહુ એગ્રેસિવ ટાર્ગેટ ઉપરમાં 72,000, 73,000ના આવે. તો ડેફિનેટલી મિડ કેપ નિફ્ટી અને નિફ્ટી નેક્સ્ટ 50ની અંદર કરંટ લેવલ ઉપર ખરીદવાની સલાહ રહેશે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ મિડ કેપ કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો હીરો મોટોકોર્પની તો ઓલરેડી યસે વાત કરી લીધી કે આપણે જે શ્યામ સરે ટાર્ગેટ આપ્યા છે જે અચીવ પણ થઈ ગયા છે. પરંતુ સર મારે આપણે હીરો મોટોકોર્પ બાદ હવે મારે આઈસર મોટર્સ તમારી પાસે લઈને આવવા માગીશ. અહીંયા એક વખત ચાર્ટ ઉપર નજર કરો. આજનો જે કોન્ફિડન્સ છે ને એ ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટની તૈયારી બતાવી રહ્યું છે. આપણે લાસ્ટ એક મહિનાનો તમે ડેઇલી ચાર્ટ નજર કરશો તો ઓલમોસ્ટ આ જ લેવલ હતું 7,100. વારંવાર તમે જોશો તો મિનિમમ 7 થી 8 ટ્રેડિંગ સેશન છે છેલ્લા એક મહિનામાં કે ત્યાંથી તમે જુઓ તો નીચે આવે છે. એક પણ વખત એની ઉપર કેન્ડલ ક્લોઝ નથી થઈ અને આજે ફાઇનલી તમે જો ક્લોઝિંગની તૈયારીઓ છે અને હાઈ બાજુ માર્કેટ કારોબાર કરી રહ્યું છે. સર કઈ રીતે વ્યૂ રાખીશું સર આઈસર મોટર્સ? આઈસર મોટરમાં પણ યોમિકજી અગર તમે ડેલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંને ઉપર જોઈએ ને તો ચાર્ટ ઉપર સારું એવું કન્સોલિડેશન બાદ છે સ્ટોક અત્યારે બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. અગર રેન્જની વાત કરીએ તો નીચેમાં 6650 થી લઈને ઉપરમાં 7100 રૂપિયા સુધીની રેન્જ કરી હતી, એટલે ઓલમોસ્ટ 6% રેન્જ છે. 400-500 રૂપિયાની રેન્જ હતી. હવે સ્ટોક અગર આની ઉપર સસ્ટેન કરી જાય છે ને એકાદ દિવસ વીકલી ડેલી ઉપર ક્લોઝ આપે છે, કેમકે આજની તેજી જે છે બહુ સ્પીડમાં નીકળ્યો છે સ્ટોક નીચેથી. રેન્જની વચ્ચોવચ્ચથી જે સ્ટોકે જે છે ઉપલા બેન્ડ તરફ, ઉપલા એન્ડ તરફ આવીને ક્લોઝ કરવાનો ટ્રાય કરે છે. હવે કાલનો દિવસ કદાચ એક ઇનસાઇડ બાર બને અથવા તો એક હોલ્ડ કેન્ડલ જેવું બને અને પછી એના પછી અગર ફરીથી નવી તેજી કન્ટિન્યુ કરે છે ને તો ઉપરમાં આપણે 7500 રૂપિયા સુધીના લેવલ પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની એડવાઇસ રહેશે.
નીચેમાં અગર કોઈને સ્ટોપ લોસ રાખવું હોય તો 6,900 આજનો જે લો ની આસપાસ છે, 6,886 ના લો છે, એને સપોર્ટ લેવલ તરીકે ધ્યાનમાં રાખીને ઉપરની તરફ માટે 7500 ની જગ્યા રહેશે. કારણ કે આવી રીતે જે સ્ટોકમાં કન્ટિન્યુએશન આવ્યું છે, હવે મે બી આજના જે લો છે એકદમથી ટેસ્ટ થતા નહીં જોવા મળે આપણને. તો કોઈની પાસે હોય તો આજના લોના લેવલને ધ્યાનમાં રાખીને બિલકુલ હોલ્ડ રાખી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ ઓટો સ્ટોક્સ આપણે વાત કરી, જેમાં હીરો મોટોકોર્પની વાત કરી હતી. આઈશર મોટર્સ પણ એક ઇન્ટરેસ્ટિંગ ટેક છે કે જેને ધ્યાન પર રાખવાનું રહે. આજે જે અન્ય કાઉન્ટર્સ જેમાં બેઝિકલી બહુ જ સરસ એક્શન આવતું આપણને જોવા મળેલું છે, તેમાં એક આપણે ડિસ્કસ કરવો જોઈએ ઈ ક્લર્ક્સ સર્વિસીસ. સર, મોમેન્ટમ તો બહુ સારું છે. મિતેશ સર, તમને સવાલ. મોમેન્ટમ બહુ સારું છે, બસ મુદ્દો હવે અહીં એ બને છે કે હવે ઉપલા સ્તરો પર કોઈ પ્રોફિટ બુકિંગના બહુ રિસ્ક છે કે કેમ કે બાકી આઈટી કંપનીઓ કરતાં પણ ઈ ક્લર્ક્સ કંઈક અલગ દિશામાં ચાલ્યો છે. હવે જ્યારે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કેમ કે ઇન્ફોસિસ બાયબેક છે, TCS મુવમેન્ટ બતાવવા લાગ્યો, ગ્લોબલ થોડા ઇઝ ઓફના સંકેતો છે, તો અન્ય આઈટી કંપનીઓ ચાલવાની છે, તો શું આ સર્વિસીસ કન્સલ્ટેશન થોડું ધીમું પડશે? ના, અહીંયા આગળ બહુ જ પોઝિટિવ વ્યૂ છે. કારણ કે જો તમે ચાર્ટ પેટર્ન જુઓ ને તો ડિસેમ્બર મહિનામાં એટલે 13મી ડિસેમ્બરે ઇન્ટરમીડિયેટ હાઈ બન્યું હતું 3,874નો, અને બહુ જ શાર્પ કરેક્શન આવ્યું હતું મે મહિના સુધી. ફ્રોમ ડિસેમ્બર ટુ મે એ 3,800 એટલે 3,900 આપણે રાઉન્ડ ફિગર પકડીએ, ત્યાંથી 2,300 રૂપિયાનું કરેક્શન આપણને જોવા મળ્યું, બહુ જ શાર્પ. અને ત્યાર પછી જે કમબેક આવ્યું છે દેટ ઇઝ રિમાર્કેબલ. અમારી સિસ્ટમ અને મેથડ પ્રમાણે બાય ટ્રિગર થયું હતું 3542 ફોર ધ વીક એન્ડિંગ 30th of May 2025. તો આ જે સ્ટોક છે તમે બહુ રાઇટલી કીધું કે આખા જે આઈટી સમુદાય છે, જે એના પ્રમુખ શેરો છે, એના કરતાં વિપરીત ચાલ્યો છે. અને આની અંદર સૌથી મોટું કમ્ફર્ટ યશ એ છે કે તમે જુઓ તો ઉત્તરોત્તર વોલ્યુમ બહુ જ સ્ટ્રોંગલી વધી રહ્યું છે, વિચ મીન્સ દેટ કે આ તેજી ભ્રમિક નથી. આ તેજી જે છે એની ગોઈંગ ફોરવર્ડ એક કન્સોલિડેશન ઝોનમાંથી નીકળ્યા પછી આ સસ્ટેનેબલ અપટ્રેન્ડ છે. તો અમારા મત પ્રમાણે ડેફિનેટલી આ સ્ટોક ગોઈંગ ફોરવર્ડ અરાઉન્ડ 5,000ની જે ટ્રેજેક્ટરી છે એ તરફ જઈ રહ્યો છે. ડેફિનેટલી આ સ્ટોકની અંદર ઇવન આ રનઅપ પછી પણ ખરીદવાની સલાહ રહેશે. તો 1 લાખ સર્વિસીસ કે જેમાં વ્યૂ પોઝિટિવ બની છે, જે આપણા સૌકોની ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો આજે આપણને એક સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે. ઇવન આજે નહીં, ઓગસ્ટ મહિનાથી તમે જુઓ તો આપણને આજ સુધીમાં 400 રૂપિયા વધ્યો છે. 600 રૂપિયા હતો, 600 રૂપિયાથી 1,1100 ની આજુબાજુ સ્ટોક આવી ગયો છે. ચેન્નઈ પેટ્રોલિયમ 0.5% તેજી. શ્યામ સર, તમે પણ આ સ્ટોક વારંવાર પસંદ કર્યો છે, તમે વ્યૂ પણ ઘણી બધી વખત પોઝિટિવ આવ્યો છે અને ટાર્ગેટ પણ અચીવ થયા છે. અને અત્યારે હાલ આપણે જોઈએ તો 1,075 ઉપર કારોબાર કરી રહ્યો છે. હવે આટલો બધો રનઅપ થઈ ગયો છે, તો પહેલું તો કારણ એ આપણે સમજીએ તો એવું આવે કે હવે આટલી તેજી આવી ગઈ છે તો પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરવું જોઈએ કે નહીં. બીજી વસ્તુ એ આવે કે સતત તેજી બતાવી રહ્યું, મતલબ ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ છે, તો શું હજુ પણ છે કોન્ફિડન્સ કે અહીંયા વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? ચેન્નઈ પેટ્રોલમાં યોમિકજી જે રીતે ચાર્ટ ઉપર જોઈએ તો નીચે લગભગ આપણે જોઈએ તો 700-800 ના લેવલ પછી જે છે સ્ટોકે વન વે તેજી બતાવી છે. ઓલમોસ્ટ આપણે અગર જોઈએ તો 800 રૂપિયાનું જે ડિસાઇસિવ લેવલ ક્રોસ કર્યું હતું 29 ઓક્ટોબરના રોજ, એના પછી વન વે સ્ટોકમાં મુવમેન્ટ આવી છે. સ્ટોક બિલકુલ આમ ટેકનિકલ પેટર્ન ઉપર ચાર્ટ ઉપર આગલા સ્વિંગ જે છે એ ટેસ્ટ કરતું જઈ રહ્યું હોય ને એ રીતે જ મૂવ આપી રહ્યું છે. હવે સ્ટોકમાં અગર નવો વ્યૂ જોવા જઈએ તો 1,177 રૂપિયા સુધીની એક જગ્યા છે અને એના પછી 1,220 રૂપિયા સુધીની એક જગ્યા છે. પણ એના માટે સ્ટોકે આજનો જે હાઈ છે એની ઉપર એકવાર ટ્રેડ કરવું પડશે. ક્લોઝ આપે તો એમાં થોડુંક આપણે કોન્ફિડન્સ વધારે જોવા મળશે, કેમ કે સ્ટોક નીચેથી બહુ સ્પીડમાં ચાલી ગયો છે. કોઈની પાસે હોય તો 1,000 રૂપિયાના લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકાય. નવી તેજી 1,100 ની ઉપર અથવા તો પછી નીચે આવે છે તો એક કન્સોલિડેશન અગર આપણે જોઈએ તો 1,050 ની આસપાસ અહીંથી લગભગ બીજા 20-30 રૂપિયા થોડું ઘણું કરેક્ટ થઈને પછી નવી તેજી કન્ટિન્યુ કરે છે અથવા ચાર્ટ ઉપર કોઈ સારી પેટર્ન બનાવે છે તો આપણે એ રીતે કન્ટિન્યુએશનમાં રાખીશું. ચાર્ટ ઉપર ખરાબ પેટર્ન અથવા કોઈ પ્રોફિટ બુકિંગ જેવું પણ અત્યારે કોઈ સિનેરિયો નથી આવ્યો. ચાર્ટ ડિસ્ટર્બ થશે અગર વીકલીમાં પણ જોઈએ તો ક્લિયર અગર 1,000 ની નીચે સ્ટોક ક્લોઝ કરે છે તો ચાર્ટ થોડા ડિસ્ટર્બ થતા જોવા મળશે. બાકી 1,000 થી આ 1,075 રૂપિયા વાળી રેન્જ જે છે કદાચ થોડું ઘણું કન્સોલિડેશન આવી શકે, પણ સ્ટોકમાં ડેફિનેટલી ઉપર બીજા 200 થી 300 રૂપિયાની જગ્યા હજુ બાકી છે. ઓકે, ચેન્નઈ પેટ્રો નજર રાખવાની રહેશે. શ્યામ સર, નજર કરો CCL પ્રોડક્ટ્સ પર. આમ જોવા જાઓ ને તો સ્ટોક તો તેજીમાં હોવો જોઈતો હતો, બિકોઝ અમેરિકામાં કોફી ફરી એકવાર એક્સપોર્ટ કરવાનું આપણે શરૂ કરી રહ્યા છે. ટ્રમ્પ સાહેબે ટેરિફ હટાવી દીધા, ચા, કોફી વગેરે. CCL પ્રોડક્ટ્સ તો તેજીમાં હોવો જોઈતો હતો, એને બદલે 2%ની પ્રોફિટ બુકિંગ છે. બાય ડિપ્સ કરાય?
યશજી, આનો આન્સર પણ તમે થોડી વાર પહેલા જે રીતે પૂછ્યો કે માર્કેટ સુપ્રીમ હોય છે, સારા ન્યૂઝ ઉપર પણ અમુક વખત સેલોન ન્યૂઝ થઈ જતું હોય છે. તો આપણે અગર જોઈએ તો છેલ્લા 3 નવેમ્બર થી સ્ટોક જે રીતે 876 થી લઈને ઓલમોસ્ટ 1075-80 સુધીની રેલી લગભગ 3 દિવસમાં જ કવર કરી હતી. અગર જોઈએ તો 6, 7 અને 10 નવેમ્બરમાં 3 દિવસમાં સ્ટોક સારી એવી તેજી બતાવી હતી. એના પછી ઉપર એક કન્સોલિડેશન ફેઝમાં અથવા તો પછી એક સાઇડવેઝ મુવમેન્ટમાં જતો રહ્યો હતો. પણ હવે આજે રેન્જ બનાવી હતી સ્ટોકે, લગભગ 51 રૂપિયાની રેન્જ હતી, નીચે 1011 થી લઈને 1075 સુધીની. લગભગ રેન્જના નીચલા એન્ડને ટેસ્ટ કરી રહ્યો છે સ્ટોક. અગર અહીંથી કોઈ રિવર્સલ પેટર્ન બનાવે છે, અગર તમે જે રીતે 10 EMA મૂકી રાખો છો, હું પણ ચાર્ટ ઉપર 9 EMA પ્લોટ કરી રાખું છું. સ્ટોક અત્યારે એને પણ ટેસ્ટ કરીને એની આસપાસ એક સપોર્ટ લેવાનો ટ્રાય તો કરી રહ્યો છે. પણ અગર જો સ્ટોક અહીંયા સપોર્ટ નહીં લે તો નીચેમાં 950 સુધી પણ સ્લીપ થાય એ રીતની જગ્યા છે. કારણ કે સ્ટોકે જે રીતે એનું જૂનું કન્સોલિડેશન હતું, એના સ્વિંગ હાઈ અથવા તો એની રેન્જનું જે બ્રેકઆઉટ હતું એ 950 ની આસપાસ છે અને બહુ સ્પીડમાં એને ક્લિયર કર્યું હતું. એટલે હવે બ્રેકઆઉટ કદાચ રિટેસ્ટ કરવા પણ આવે ટેકનિકલ ટર્મ્સ પ્રમાણે તો પણ 950 રૂપિયાની આસપાસના લેવલ ટેસ્ટ થતા જોવા મળી શકે છે. આ 1000 નું લેવલ ટકાઈ જાય તો પોઝિટિવ રહેશે, અથવા તો પછી 950 ની આસપાસ આવે તો નવી ખરીદી કરવાનો ટ્રાય કરીશું. એ પણ અગર ચાર્ટ ઉપર કોઈ 950 ની આસપાસથી રિવર્સલ પેટર્ન બને છે તો નવી તેજી સ્ટોકમાં ઓલ ટાઈમ 1075 ના લેવલ ક્રોસ કરશે, એના પછી જોવા મળશે. કોઈની પાસે હોય તો 950 ના લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકાય છે. ઓકે, તો ઓવરઓલ આ વાત આપણે CCL પ્રોડક્ટ કે જેની ઉપર આપણે અહીંથી વ્યૂ રાખીશું. બીજું આપણે નજર કરીએ તો જસ્ટ રિસેન્ટલી આવેલા IPO આપણને ખ્યાલ છે કે માલ કર્યા અને તમે 2 દિવસથી જો તો ખિસ્સા અહીંથી ખાલી પણ અમુક લોકોના થયા છે, જે લોકો હાઈ ઉપર ખરીદ્યા છે લોકોને. તો મિતેશ સર, એક વખત ગ્રો અને ફિઝિક્સવાળા ઉપર તમે રિવ્યૂ આપી શકો તો સર અહીંથી તમારી પાસે આવવા માંગીશ. કારણ કે ગ્રો આપણને ખ્યાલ છે સારી એવી તેજી હતી, ચાલતો હતો 100 થી 193 રૂપિયા ગયો, પછી સમાચાર આવ્યા શોર્ટ સેલિંગ ના અંતે ડિલિવરીને બધું લઈને, અને અત્યારે સ્ટોક તમે જો ગઈકાલે 10% લોઅર સર્કિટ, આજે 8.5% નીચે. પરંતુ સાથે મારો ફિઝિક્સવાળા પણ વાત કરવી છે. આજે સ્ટોકમાં 15% ડાઉનસાઇડ હતી અને 15% તમે જો અત્યારે રિકવર થઈ માત્ર 2%ની, એટલે કે બહુ જ ભારે વોલ્યુમ અત્યારે આ બંને સ્ટોકમાં આપણને જોવા મળી રહ્યું છે. સર, કઈ રીતે સર વ્યૂ રાખીશું ગ્રો અને સાથે સાથે સર ફિઝિક્સવાળા ઉપર? બજારનો એક્સપિરિયન્સ શેર કરું તો પૈસા જલ્દી બનતા નથી. એ એક્ઝામ્પલ છે રિસન્ટ IPO લિસ્ટિંગનું. અને વિમર્શભાઈ, જ્યારે ટાટા સ્ટીલ જેવી કંપની, ટાટા મોટર જેવી કંપની, રિલાયન્સ જેવી સ્ટાન્ડર્ડ કંપનીઝ આપણને અફોર્ડેબલ પ્રાઇસ ઉપર મળતી હોય તો નવા નિશાળીઓ ઉપર કેમ દમ મારવો? એટલે એડવાઇઝેબલ છે કે કોઈ પણ IPO આવે, વેલ્થ ક્રિએશનની ઓપોર્ચ્યુનિટીઝ હંમેશા બજારમાં છે. એટલે મહેરબાની કરીને કોઈ વસ્તુ ઇમિડિયેટલી થઈ જાય એવી આશા ન રાખવી. IPO ઉપર જ્યારથી અમે કેરિયર સ્ટાર્ટ કરી, મેં મારી ત્યારથી કોઈ પણ ટિપ્પણી કરી નથી. એટલા માટે કે જ્યાં સુધી 3-5 વર્ષ એ કંપની પરફોર્મ કરીને પોતાનું મેટલ બતાવતી નથી, પોતાનું એક જે છે જે ઇન્ડસ્ટ્રીમાં છે એમાં એ પ્રૂવ નથી થતી, ત્યાં સુધી સ્ટોકને અડવાની જરૂર નથી. તો અમારા મત પ્રમાણે કોઈ પણ પ્રકારના IPOનું સબસ્ક્રિપ્શન અમે રિકમેન્ડ નથી કરતા. અને તમે જે 2 સ્ટોક પૂછ્યા છે એના પણ મારો જવાબ એ જ હશે કે જો તમારી પાસે હોય, પ્રોફિટ હોય તો એમાં એડવાઇઝેબલ છે કે એક્ઝિટ થઈ જાઓ. પણ આ ટાઈપની વોલેટિલિટી એક રિટેલ માટે એડવાઇઝેબલ નથી ડાયજેસ્ટ કરવી. અને ઘણી સારી વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળે છે, તો પછી નવા સ્ટોક્સની અંદર શું કામ જવું? ડેફિનેટલી. તો અવોઇડ વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યું છે. એકવાર સેટલ થવા દો બધાને. હજુ પણ ચાર્ટ્સ પણ સેટલ થવાના બાકી છે, હજુ નવા એન્ટ્રન્સ છે. બટ યસ, અમુક ફેક્ટર્સ જરૂર છે, સમાચારો આ તે બંને સ્ટોક્સ માટે કે જેને ધ્યાન પર રાખો. મિતેશ સર, ચાર્ટ્સ પર નજર કરો. બાયોકોન બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. 340 પર હતો સપ્ટેમ્બર એન્ડમાં, ત્યાંથી હાઈ બનાવ્યા 425-427 આસપાસના. 2 દિવસથી સતત ફોલ છે. રીઝન છે ડબલ ડાઉનગ્રેડ આપ્યું સિટી દ્વારા, સેલ રેટિંગ આપવામાં આવ્યું. પહેલા સમાચારો હતા, સમાચારોના બેઝિસ પર સ્ટોક જબરદસ્ત ચાલ્યો અને એક મોટું બ્રોકરેજ હાઉસ કહો કે ઇન્વેસ્ટિંગ બેંક કહો કે ફર્મ કહો, એમના દ્વારા ડબલ ડાઉનગ્રેડ અને સ્ટોક જબરદસ્ત નીચે. 2 દિવસમાં 425થી આજે 400 નીચેનો બંધ આપશે. સર, ડેફિનેટલી ચાર્ટ પેટર્ન વીક છે. ડબલ ડાઉનગ્રેડ સિવાય પણ જો ટેકનિકલી વાત કરું તો 404 રૂપિયાનું હર્ડલ છે, જે કોન્સ્ટન્ટલી સપ્ટેમ્બર 2024થી સ્ટોક ક્રોસ નથી કરતું. રિસન્ટમાં પણ આપણે જોયું છે કે ત્યાં જ સ્ટ્રગલ કરે છે. તો અમારા મત પ્રમાણે હજી કન્સોલિડેશનનો ફેઝ ચાલુ રહેશે. ગોઈંગ ફોરવર્ડ આ જે ઘટાડો છે એ 331 રૂપિયા સુધી આવે યશ તો પણ કોઈ નવાઈ નહીં. તો અમારા મત પ્રમાણે કરંટ લેવલ પર અવોઇડ કરવાની સલાહ રહેશે. સર, એમ પૂછવાનો હતો 400 થી ખરીદાય કે નહીં? તમે તો આખું અલગ જ પર્સપેક્ટિવ આપી દીધું.
331, રાઈટ? એબ્સોલ્યુટલી સી યશભાઈ તમને બી ખ્યાલ છે જે ચાર્ટ કે છે અમારે એ જ કહેવાનું છે બીકોઝ Exactly. અમે મારા પેનલિસ્ટ આપણે ફંડામેન્ટલિસ્ટ તો છીએ નહીં કે હું તમને કોઈ એવું કહું કે આ દવા Definitely. આવવાની છે કે એક્સ કે વાય. ચાર્ટ એ સજેસ્ટ કરે છે કે કરંટ વીકનેસ 331 સુધી આવી શકે છે. રી રેટિંગની જો તમે વાત કરો અથવા તો એ આપણે રિવર્સ ક્વેશ્ચન પૂછીએ કે ભાઈ આ સ્ટોકને તો પછી ક્યારે લેવાય, જી. તો પછી આ સ્ટોકને લેવાય જો 424 રૂપિયાની ઉપર બંધ આપે ત્યારે. તો 424 લેવલ શું છે? તો જૂન 2021 નો હાઈ છે. જૂન 2021 થી યશ આ સ્ટોકે નેગેટિવ રિટર્ન આપ્યું છે. જો જૂન 2021માં તમે આ સ્ટોકની અંદર 404 રૂપિયાએ જો ખરીદી કરી હોત તો ઇવન ટુડે તમે બ્રેક ઇવન પર છો. એટલે આખા 4 વર્ષ સુધી તમે આ સ્ટોકની અંદર ઝીરો કમાયા છો. 3-4 વખત એને ડિવિડન્ડ આપ્યું છે પણ એમ નેગ્લિજિબલ ડિવિડન્ડ છે. તો હું જ્યારે અંડર પરફોર્મન્સની વાત કરું છું ત્યારે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને કરું છું કે ભાઈ 425 રૂપિયાની ઉપર જાય તો ડેફિનેટલી એક રી રેટિંગ થાય અને એનું જે ઓલ ટાઈમ હાઈ છે 487 રૂપિયાનો જે 2020માં એને લગાવ્યો હતો એ ક્રોસ થવાના ચાન્સીસ છે. અધરવાઇઝ આ જે સ્ટોક છે એ બહુ જ સ્ટ્રોંગ એક રેલીની અંદર એક કન્સોલિડેશન ઝોનમાં ચાલશે જેમાં 291 બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે અને 425 એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંથી વાત થઈ બાયોકોન કે જેને આપણે અહીંથી ઓવરઓલ લોંગ ટર્મ પર્પઝથી પણ અહીંથી સારી રીતે આપણે અહીંથી સ્ટડી કર્યો, ફોકસ કરીશું. આપણે ઓલરેડી વાત કરી હતી ગ્રો માર્કેટ, આપણે એટલે ઓવરઓલ કેપિટલ માર્કેટ, પણ એક સ્ટોક આપણે જરૂરથી વાત કરવી છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આજે 2960ના આપણે હાઈ બન્યા છે, 3030 ઓલ ટાઈમ હાઈ છે. ઇવન આ શેર છે કે જેણે સારો એવો મોકો આપ્યો હતો. સપ્ટેમ્બર 26ના રોજ જોઈએ તો 2043 રૂપિયા હતો અને 2043 સ્ટોક અત્યારે તમે જો 2960 રૂપિયા ઉપર, લાઈક ઓલમોસ્ટ 45 થી 48% રિટર્ન આપણને જોવા મળ્યું છે આ સ્ટોકમાં. શ્યામ સર, કઈ રીતે જોઈશું? હવે આપણને ખ્યાલ છે કે વીકલી એક્સપાયરી લાઈન જે બી ઘણું બધું કન્ફ્યુઝન હતું બધું ક્લિયર થઈ ગયું છે. હવે આજની તેજી બાદ શું લાગે છે કે હવે 3000ની ઉપર નવા રેકોર્ડ હાઈ બનાવવા માટે આ સ્ટોક સક્ષમ હોય સર? યોમિકજી, ચાર્ટ ઉપર જે રીતે પેટર્ન ડેવલપ થઈ રહી છે તેજી બિલકુલ કન્ટિન્યુએશનમાં જ છે. કોઈની પાસે હોય તો નીચેની તરફ હવે 2700 નો એક લેવલ છે, ધ્યાનમાં રાખીને તેજી કન્ટિન્યુ કરી શકાય છે અથવા કોઈ પણ ડીપ પણ આવે તો નીચે 2700 ના લેવલની આસપાસ નવું બાયન કરવું હોય તો પણ કરી શકાય છે. કેમ કે સ્ટોકમાં આગળ જોઈએ તો 7 નવેમ્બરની કેન્ડલ જોઈએ તો બિલકુલ સારા વોલ્યુમ સાથે ઉપરની તરફ 2718 નો હાઈ કર્યો તો તે દિવસે 2678 ની આસપાસ ક્લોઝ થઈ હતી. એટલે આ 2718 થી લઈને 2678 વાળો ઝોન પણ જે છે એ સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. દરેક ડીપ છે હવે બાઇંગની ઓપોર્ચ્યુનિટી જ રહેશે અને આમાં અગર વાત કરીએ તો ટાર્ગેટ વગેરેની તો ઓલ ટાઈમ હાઈ 3000 વાળું અગર આપણે જોઈએ તો એ બિલકુલ નજીક જ કહેવાય કે આપણે અહીંથી લગભગ અગર જોવા જઈએ તો આમાં 4 થી 5% તેજી બાકી રહે છે. અગર સ્ટોક ત્યાં સસ્ટેન કરે છે અને ચાર્ટ ઉપર આની આ સ્ટ્રેન્થ બનાવે છે તો ઉપરની તરફ ત્યાંથી પણ અગર જોઈએ તો બીજા 30% જગ્યા સ્ટોકમાં પછી આવનારા દિવસોમાં ખુલતી જોવા મળે છે. એટલે સ્ટોક અગર 3000ની લેવલની આસપાસ સસ્ટેન કરે છે, 2 થી 3 વીકનો ટાઈમ વિતાવે છે, ચાર્ટ ઉપર કોઈ નેગેટિવ પેટર્ન ડેવલપ નથી થતી, ઓલ ટાઈમ હાઈની આસપાસ કોઈ સેલિંગ પ્રેશર નથી આવતું, તો આવનારા દિવસોમાં સ્ટોક કન્ટિન્યુએશન પેટર્નમાં જ અગર રહેશે તો આપણે ઉપર 4000 સુધીના લેવલ પણ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે 4000 સુધી. બીએસસી આપણે વાત કરી. એક મહિનાના ચાર્ટ્સ મિતેશ સર નજર કરો. કેઈસી ઇન્ટરનેશનલ બહુ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ. એક મહિનાના એટલા માટે કારણ કે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ અને આ મહિને સારી તેજી ઇન્ડેક્સે બતાવી પણ આ સ્ટોક અંડર પરફોર્મ કરી રહ્યો છે 17 ઓલમોસ્ટ 18% ઘટાડા સાથે. ઓક્ટોબર નવેમ્બર બંને મહિના મંદી રહી છે. છેલ્લે એક સરસ સપોર્ટ 720થી લઈને ફરી 800 ગયો, 800 ડબલ ટોપ બનાવીને ફરી 700 ને નીચે, કદાચ આજે 700 નીચે બંધ મળી પણ જાય, હજુ લાગતું નથી. આમ તો હવે થોડો સમય બાકી બચ્યો છે, ઓલમોસ્ટ 5-1 મિનિટ. કઈ રીતે જોશે? ડેફિનેટલી વીકર ચાર્ટ ફોર્મેશન છે યશ, એટલે આ ડેફિનેટલી સ્ટોકની અંદર વીકનેસ હજી કન્ટિન્યુ રહેશે. અમારા મત પ્રમાણે આનો જે ફાઇનલ સપોર્ટ છે એ અરાઉન્ડ 620થી લઈને 640ના રેન્જની અંદર છે. તો ત્યાં સુધી આ સ્ટોક આવે એવું લાગી રહ્યું છે. કરંટ લેવલ ઉપર લેવાની ખરીદી બાય કરીને ચાલવાની ખરીદી નહીં રહે, અવોઇડ કરવું વધારે હિતાવહ રહેશે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે કેઈસી ઇન્ટરનેશનલ કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો, જ્યારે ક્લોઝિંગની તૈયારી છે તો ત્યાં આપણને સ્મોલ કેપ લાલ નિશાનમાં આવી ગયું છે અને મિડ કેપ તમે જો બિલકુલ ફ્લેટ થઈ ગયું છે. એટલે આજે ઉપલા સ્તરથી અહીંયા આપણને ખાસ કરીને પેઇન જોવા મળે છે. સ્ટોક સ્પેસિફિક આપણે જોયું કે આપણને થોડીક વેચવાલી જોવા મળી. એનું પાછળનું કારણ આ જ છે કે મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં આપણને એક વેચવાલી વધારે જોવા મળી છે. હવે આજે તમે જો જ્યારે ઓપનિંગ થયું ત્યારે એક પણ સ્ટોક 52 વીક લો નહોતો બનાવતો, પરંતુ જ્યારે ક્લોઝ થઈ રહ્યો છે ક્રોમ્પ્ટન તમે જો 52 વીક લો, પેજ ઇન્ડસ્ટ્રી અને યુબીએલ 3 સ્ટોક છે જે 52 વીક લો બનાવી રહ્યા છે. એક વખત ક્રોમ્પ્ટન ગ્રેવ્સ ઉપર તમારો રિવ્યૂ લઈ લઈએ શ્યામ સર,
270 ઉપર આજુબાજુ અત્યારે સ્ટોક છે અને 419 થી 268 જર્ની જોવા મળી રહી છે વાર્ષિક સર. સ્ટોક ઉપર યોમિકજી અગર જોઈએ કે લોંગર ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો સ્ટોક અત્યારે નેગેટિવ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે. સ્ટોકને નીચે 250 થી 255 ની આસપાસ એક સપોર્ટ મળતો હોય એવું લાગી રહ્યું છે, પણ અગર જો 250 વાળા લેવલ પર સ્ટોક અગર સસ્ટેન નહીં કરે તો નીચેમાં 190 સુધીની જગ્યાએ સ્ટોકમાં ખુલી જશે, કેમ કે સ્ટોક બિલકુલ અગર ઉપલા લેવલેથી જોઈએ તો સેલિંગ પ્રેશરમાં જ છે. એક ખાલી 24 એપ્રિલની આસપાસના વીકના 2 થી 3 વીકના આસપાસ એક સ્ટોક બાઉન્સ બેક કરવાનો ટ્રાય કર્યો હતો, ત્યાંથી 200 વીકલી ઉપર EMA જોઈએ તો ફરીથી 320 ની આસપાસનું રિજેક્શન લઈને ફરી 270 ની આસપાસ જ સ્ટોક વારે ઘડીએ આ લેવલની આસપાસ આવે છે. એક છેલ્લું એટેમ્પ કર્યું હતું સ્ટોકે, લગભગ 480 ની આસપાસ ગયું હતું, પણ ત્યાં એના પછી પણ અગર આગલું ઓલ ટાઈમ હાઈનું જે ઝોન હતું 470 થી લઈને 500 વાળું, એના પહેલા જ જે છે સેલિંગ પ્રેશર આવી ગયેલું, એટલે કોઈક ને કોઈક ઉપલા મથાળીથી જે છે સેલિંગ કરી રહ્યું છે. ચાર્ટ ઉપર એ રીતની બિલકુલ ક્લિયર પેટર્ન દેખાઈ રહી છે. સ્ટોક 250 ની આસપાસ સપોર્ટ લઈ શકે છે, અગર સપોર્ટ 250 ની આસપાસ પણ ના લે તો બીજા 51 રૂપિયાની સુધીની ડાઉનસાઇડ જે છે બિલકુલ ખુલતી જોવા મળે છે સ્ટોકમાં. ઓકે, તો આપણે વાત થઈ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કે જે હાલ વ્યૂ આપણને નેગેટિવ જોવા મળી રહ્યો છે. આ સાથે સમય તો છે રજા લેવાનો. મિતેશ સર, સૌથી પહેલાં આપણા પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક્સ અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. મારી કોઈ પોઝિશન નથી. યોગેશભાઈ, યશભાઈ, મને શો પર આમંત્રિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર સમય ફાળવવા માટે. અને શ્યામ સર, આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. અમારા ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે અથવા અમારા મોડેલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ શ્યામ સર, મિતેશ સર, સમય ફાળવવા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને ઓલમોસ્ટ ફોર્માલિટીનું રેકોર્ડ આવી રહી ગયું છે, બટ યસ, એક મૂડ માહોલ પોઝિટિવ છે ત્યારે અમારા સાથે જોડાવા માટે પણ થેન્ક યુ. તો આજે હતો દિવસ સેન્સેક્સ એક્સપાયરીનો, અને સેન્સેક્સ એક્સપાયરીને દિવસે આપણે જોયું કે એક સરસ મૂડ માહોલમાં રેકોર્ડથી બસ આમ સેન્ટીમીટર્સ દૂર રહીને ફરી એકવાર આપણે ઘટાડો જોવા મળ્યો છે, પણ ડેઝ હાઈથી ઘટાડો છે. બાકી તે એકચ્યુઅલી તો તમે જોવા જાઓ તો 0.5% તેજી છે. છેલ્લા ઘણા દિવસોથી એવું થઈ રહ્યું છે કે 0.5% તેજી ક્યારે આવી જાય છે ઇન્ડેક્સમાં તમને ખ્યાલ ના આવે, પણ તમે આમ જોવા જાઓ તો મોમેન્ટમ જે છે તે થોડું ગ્રેજ્યુઅલ પણ સ્લો રહ્યું હોય. આજે પણ એવું થયું, છેલ્લે એક્સપાયરી સ્પેસિફિક મૂવ લાંબી હતી. પણ તમે બધા જ સેક્ટર્સમાં જુઓ ને તો એક લાર્જ કેપ ચાલ્યો હોય તો એક મિડ કેપ કે સ્મોલ કેપ ના ચાલ્યો હોય એવું પણ થયું છે. એટલે સેન્સેક્સને ડ્રેક ડાઉન કરવાનું કામ પણ ઘણા સેક્ટર્સે કર્યું, જેમ કે આજે SBI, ICICI, કોટક જુઓ તો ફ્લેટ હતા, HDFC બેંક ચાલ્યો અને એક્સિસ ચાલ્યો. આવી રીતે બધા જ સેક્ટર્સમાં થયું છે. તો આ પણ એક છે મુદ્દો કે જે જરૂરથી ધ્યાન પર રાખવાનો રહેશે. આવતીકાલે ફરી મળીશું, ત્યારે રેકોર્ડ હાઈ બને છે કે નહીં તેના પર આપણે જરૂર નજર રાખીશું. પણ આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.